જો આપણે આજે પાત્રા બનાવીએ છીએ એટલે આપણે પાત્રાના પાન એકદમ પલાળી રાખ્યા હતા, થોડી વાર પલાળીને ધોઈ લીધા છે સરખા. હવે એને આપણે આવી રીતે એને આ વધારાની જે જાડી દાંડલી હોય જો આવી રીતે કાઢી નાખવાની છે ધીમે ધીમે. જો હવે આપણે પાત્રાને બધી ઢગું કાઢી નાખી બધા પાનમાંથી આપણે આવી રીતે. અને હવે આપણે મસાલા માટેની તૈયારી કરશું. તો એમાં આપણે ચણાનો લોટ લીધો છે. તમારે જેટલા પાત્રાના પાન હોય 250 હોય 500 હોય જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લોટ લેવાનો. જો આપણે લોટ લીધો છે. પછી મસાલામાં આપણે જો રેડી કર્યું છે ધાણાનો પાવડર છે, પછી 1 પિંચ જેટલો સોડાખાર છે, તીખાનો ભૂકો, ગરમ મસાલો અને મરચાં અને વરિયાળી મેં સાથે ક્રશ કરી લીધા છે, લીલા મરચાં અને વરિયાળી. જો લીલા મરચાં કોઈ ઘણાના ઘરમાં ન ખાતા હોય તો લાલ મરચું યુઝ કરી શકો છો, તમારી ચોઈસ ઉપર છે. અને અહીંયા આપણે ગળાશ ખટાશ માટે આપણે આંબલી અને ગોળનો પલ્પ કરી લીધો છે. એનાથી જ આપણે બને એટલો લોટ બાંધશું અને જરૂર પ્રમાણે મોણ નાખશું, જરૂર મુજબ. તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું લેશું. જો આખા ધાણા ઘણા આખા ધાણાનો યુઝ કરાય આમાં કરવું હોય તો, પણ આખા ધાણા ઘણીવાર છોકરાઓને નથી ભાવતા હોતા, એટલે હું તો ધાણાનો પાવડર જ યુઝ કરું છું, અચકચરા ધાણાનો પાવડર. એટલે છોકરાઓને ખાવામાં કાંઈ ખ્યાલ આવતો નથી. જો આવી રીતે હવે આપણે જે પલ્પ કર્યો હતો આંબલી અને ગોળનો, એનાથી જ લગભગ આપણો લોટ બંધાઈ જશે. પછી હવે જે જરૂર પડે એટલું પાણી નાખવાનું. હજી આપણે સેજ અને ઢીલો કરશું. હવે આપણે જોતા પૂરતું પાણી ઉમેરી જો આવો લોટ રાખવાનો છે. જો આપણે પાન ચોપડાયો, જો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે પાન ચોપડશું. આવી રીતે આગળ પાછળ લીંબુ ચોપડી દેવાનું છે બધા પાનને. જો આપણે લીંબુ ચોપડી દીધું છે બધા પાનને આવી રીતે. જો હવે આપણે આવી રીતે 4 પાન નાની મોટી સાઈઝમાં, પહેલાં સૌથી નીચે મોટું પાન લેવાનું છે અને આવી રીતે ચોપડી દઈશું એને. હું તો જો થાળી ઉપર ઊંધી થાળી કરીને એમ રાખી શકાય, હું તો ક્લીન એકદમ પ્લેટફોર્મ કરી અને એની ઉપર જ સીધા ડાયરેક્ટ લોટ રાખીને ચોપડું છું. જો આવી રીતે ચોપડી લેવાના. જો આ લોટ તમે જોયો કેટલો એકદમ પરફેક્ટ થયો છે કે આપણે ચોપડવામાં એકદમ મસ્ત ચોપડાય છે, બહુ જાડાઈને. જો આપણા બધા વીટા પાન ચોપડી અને વીટા બધા રેડી થઈ ગયા છે આપણા. જો એકદમ રેડી થઈ ગયા છે જો વીટા બધા આપણા. હવે આપણે એને જો અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ, અને આવી રીતે ડીશમાં જ હું તો મૂકું છું, ઓલા પોટમાં નથી મૂકતી. એટલે જો બાઉલમાં પાણી મૂકી અને કાઠું મૂકીને મૂક્યા છે. હવે આપણે એને 20 મિનિટ માટે બફાવા દઈશું, એટલે આપણા પાત્રા રેડી થઈ જશે. 20 મિનિટ પછી આપણે જોશું. મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લેશું. જો આપણા પાત્રા રેડી છે, બનીને એકદમ રેડી થઈ ગયા છે. જો એને જોવા માટે તમને એમ થાય કે કઈ રીતે ખ્યાલ આવે, તો આવી રીતે આપણે છરી ભરવીને જોઈ લેશું. જો છરીમાં ચોટતા નથી, આપણા પાત્રા એકદમ બનીને રેડી છે. જો હવે આપણે બધા પાત્રાના પીસ કરી લીધા છે. જો કેટલા મસ્ત દેખાય છે, એકદમ પડ બધું વ્યવસ્થિત પતલું એકદમ અંદરથી. જો હવે આપણે એનો વઘાર કરશું. જો અહીં તેલ આવી ગયું છે અને એમાં થોડીક ચડિયાતી રાઈ મૂકવાની છે આપણે, વધારે થોડી છે. હવે ચડિયાતા તલ નાખી અને આપણે પાત્રા વઘારી દઈશું. અને આ જો આંબલીનો પલ્પ છે. જો આપણા પાત્રાનો વઘાર મસ્ત થઈ ગયો છે અને હવે બનીને રેડી થઈ ગયા છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.